શું રાખડી એ ખાલી અને ખાલી ભાઈ અને બહેનનો જ તહેવાર છે? હું મારી બહેનોને રાખડી બાંધું છું અને એ સાંભળીને મારા ગ્રુપમાં ઘણા બધા લોકો મારી ઉપર આજે હસ્યા, એટલે થયું કે ચલો વિડીયો બનાવીએ. શું રાખડી ખાલી અને ખાલી ભાઈને જ બાંધાય કે પછી એવા વ્યક્તિને બાંધવી જોઈએ જે તમારું રક્ષણ કરે છે, તમારા માટે ઓલવેઝ અવેલેબલ છે, તમારે નાની નાની વસ્તુઓમાં તમારું ધ્યાન રાખે છે, તમારી કેર કરે છે. બેઝિકલી તમને એવું લાગે કે એ છે ને, વાતો વાંધો નથી. જો માત્ર ને માત્ર ભાઈ બહેનનો જ તહેવાર હોત તો માતા કુંતીએ અભિમન્યુને કેમ રાખડી બાંધી હતી? દ્રૌપદીએ કૃષ્ણ મહારાજને કેમ રાખડી બાંધી હતી? કે પછી રાખડી એ એવા વ્યક્તિની ઉજવણી છે જે તમારા માટે ઓલવેઝ ઊભું રહે છે. અને જો એવું છે તો પછી આજની તારીખમાં કેમ ખાલી અને ખાલી ભાઈ બહેનનો જ તહેવાર રહીને અટકી ગયો છે? શું તમે સંમત છો મારી સાથે? જો હોવ તો લાઈક કરો, અને જો તમારો કંઈક બીજો વ્યૂ છે તો મને કમેન્ટમાં જરૂરથી જણાવો.